નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ ઉનાઈ મંદિર નજીક યુવાનો ભૂખ હડતાલ પર બેઠા। હિન્દુ સંગઠનના યુવાનો ભૂખ હડતાલ પર બેઠા છે। ઉનાઈ મંદિર પટાંગણમાં આવેલ રામ મંદિરના નવીનીકરણની શરૂઆત ન થતાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। 3 વર્ષ પહેલા મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત કર્યા બાદ આજ દિન સુધી કામ શરૂ ન થતાં હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શ્રાવણ માસની શરૂઆત થયા એ પહેલા મંદિરના બાંધકામનું કામ શરૂ કરવાની માંગ કરાઈ છે। જો શ્રાવણ માસ પહેલા મંદિરનું બાંધકામનું કામ શરૂ ન થાય તો આખો શ્રાવણ મહિનો રામધૂનનો કાર્યક્રમ કરાશે। હિન્દુ સંગઠને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। હજી સુધી આ મંદિરનું કામ કંઈ જ કરવામાં નથી આવ્યું। એની ગ્રાન્ટ 1,78,00,000 રૂપિયા પાસ કરી હતી, તો 1,78,00,000 ગ્રાન્ટ પાસ કરીને બી હજુ સુધી આ મંદિર આવી હાલતમાં છે, તેનો જવાબદાર કોણ? ચાલો તો એમનું ધ્યાન નહીં દોરે, ધ્યાન અમે દોર્યું। હિન્દુ સંગઠન અને ગ્રામજનો દ્વારા બધા અમે કેટલીઓ રજૂઆત કરી અમને, તો બી હજી સુધી કોઈ જ ધ્યાનમાં નહીં। બસ ખાલી એક જ વસ્તુ આવીને કે પોલીસ તંત્રને આપી દેવો અને બસ છોકરાઓને આ ધરણા નહીં કરવા દેવાના મંદિર માટે। હવે આ જ વસ્તુ ચાલતું છે અને આટલા પૈસા ખાઈ ગયા। આ પૈસા કોણ હિસાબ કોના પર છે? મામલતદાર સાહેબને આપણે ત્યારે મૌખિકમાં આપી ગયા। મામલતદાર સાહેબ કહે અમને કે 3 મહિનાની અંદરમાં કામ ચાલુ ન થાય તો તમે પાછા આન્સર વગર મેં એમને કીધું હતું કે વગર મંજૂરી બેસી જઈશ। હા, કંઈ વાંધો નહીં, તમે બેસી જજો, એ મારી મંજૂરી છે, એ મૌખિક આપી ગયા હતા અને આજે પાછા આપણા પર પોલીસ તંત્ર પર મંજૂરી માંગે છે। હવે મૌખિક આપી ગયા પછી બી જો એ લોકો નથી મતલબ લેખિત એ લોકો માનશે નહીં માનશે તો જેમ મહેન્દ્રભાઈએ કીધું તેમ કે શ્રાવણ મહિનાની અંદરમાં જો આ કામકાજ નહીં થાય તો બધા હિન્દુ સંગઠન અને ટોટલી ગ્રામજનો દ્વારા આખો મહિનો અહીંયા રામધૂન તો ચાલશે જ, પણ 1,78,00,000 રૂપિયાની જે ગ્રાન્ટ આવેલી એ પૈસા ક્યાં ક્યાં ઠેરે ઠેર બેનર મારવામાં આવશે। હવે જો તંત્ર ધ્યાન નહીં આપે તો ટૂંક જ સમયમાં ઉગ્ર આંદોલન અને મોટું કંઈક થશે। એની જવાબદારી ટોટલી મામલતદાર સાહેબ મિત મોદીની અને આ ગવર્મેન્ટની રહેશે। જય શ્રી રામ, જય હિન્દ, વંદે। આજે તમારો શું કાર્યક્રમ છે? આજે મારો મેં તો આપેલું જ છે, મામલતદાર સાહેબને અરજી આપી જ છે 27 તારીખની। મારે ભૂખ હડતાલનો જ કાર્યક્રમ છે અને મેં હજુ સુધી ખાધું બી નથી ને ખાવા બી નહીં। હજુ સુધી મામલતદાર સાહેબ સીધો લેખિતમાં જવાબ ન આપ્યા છે તો આજે ભૂખ હડતાલ નહીં પતે। મારું નામ મહેન્દ્રસિંહ રાજપૂત, અગ્રણી હિન્દુ સંગઠન। આજે અમે વાસ્તાના ઉનાઈ ધામ, પવિત્ર ધામે અમે ભેગા થયેલા છે અને અમારા જે કાર્યકર્તા છે એ અનશન પર બેલા છે। અનશન પર બેવાનો એક જ અમારો મકસદ છે કે ઉનાઈ ધામ પવિત્ર ધામ એક અમારું રામ પરિવારનું મંદિર છે। એ હિન્દુસ્તાનનું પહેલું મંદિર છે કે એને મુચાળા રામ કહેવાય। અમે 7 મહિના પહેલાં આ વિષય પર અનશન પર બેલા હતા, ત્યારે પ્રશાસન દ્વારા મૌખિક કહેવામાં આવેલું છે કે 3 મહિનામાં જો મંદિરનું જીર્ણોદ્ધારનું કામ ચાલુ નહીં થાય તો તમે પાછા અનશન પર બેસી શકો। આજે જ્યારે મારે કાર્યકર્તા કાલે પરમિશન મને નહીં આપેલી તો બી કાર્યકર્તા અહીંયા પર રામધૂન પર બેલા છે। મારે પ્રશાસન એટલું જ કહેવાનું છે ને સરકારને બી, જે રામના નામ પર સત્તા પર આવ્યો ને તો રામનો તો માન રાખો। આજ 3 વર્ષ પહેલાં અહીંયા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ખાતમુહૂર્ત કરી ગયેલા, તમે કમસેકમ ભૂપેન્દ્રભાઈ તો માન રાખો ને। તમારે 1,78,00,000 રૂપિયા સરકાર દ્વારા આવંટિત કરવામાં આવેલા મંદિર માટે આવેલા છે, એ પૈસા ક્યાં ગયા? બીજું કે જો તમારા પૈસા નહીં હોય તો હિન્દુ સરકાર, હિન્દુ જનતાને કહો, હિન્દુ પબ્લિક અમે બધું કરવા તૈયાર છે। મંદિર બી નવું બનાવીશ, ભવ્ય મંદિર બનાવીશ, લેકિન અમારે સાથે ખિલવાડ ન કરો, અમારી ભાવનાઓને સાથે ખિલવાડ ન કરો। આવતા સમયમાં શ્રાવણ મહિનો ચાલુ થવાનું, આ જો મંદિરની ખંડરિત હાલત જોઈને લોકોની લાગણી દુભાય એવું પ્રશાસન કામ ન કરે। શ્રાવણ મહિનો પહેલાં કંઈ ને કંઈ કામની શરૂઆત કરે નહીં તો લોકોની લાગણી દુભાવે, એનું પરિણામ ખોટું આવશે।